નમસ્કાર. આ ક્ષણ ખૂબ ગૌરવ અપાવનારી છે અને આ ક્ષણ બધાને ખુશી અપાવનારી પણ છે કેમ કે એક એવા વ્યક્તિ આપણી સાથે આજે પત્રકારોની જમાવટમાં જોડાયા છે કે જેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવશે. એમનું નામ જ્યારે જાહેર કરાયું ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યો એવા હતા કે જેમણે પોતિકાપણાનો અને પોતાનો દાવો કર્યો. ગુજરાતીઓએ કહ્યું કે અમારામાંથી કોઈ એક છે કે જેમને આ સન્માન અપાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના લોકોએ કહ્યું કે અમારામાંથી કોઈ એક છે કે જેને આ સન્માન અપાઈ રહ્યું છે. અને હા. આપણી સાથે કુંદનભાઈ વ્યાસ જોડાયા છે. વરિષ્ઠ પત્રકાર છે. 6 દાયકાનું એમનું યોગદાન રહ્યું છે પત્રકારત્વના ક્ષેત્રમાં. જન્મભૂમિ ગ્રુપ સાથે સંકળાયેલા છે, જેની તો ટેગલાઈન જ છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. અને એટલે જ એમની સાથે વિસ્તારથી વાત કરવી છે અને એમની જ આખી આ જર્ની યાત્રાને સમજવી છે, જે યાત્રા એમને પદ્મભૂષણ, આ દેશના 3જા સૌથી સર્વોચ્ચ સન્માન સુધી લઈ ગઈ છે. સર, થેન્ક યુ સો મચ. તમે અમને સમય આપ્યો, અમારી સાથે જોડાયા. અને ખૂબ બધી આપને શુભેચ્છાઓ, મેની કોંગ્રેચ્યુલેશન્સ. તમે જ્યારે સાંભળ્યું ત્યારે સ્વાભાવિક રીતે તમે ખુશી પણ વ્યક્ત કરી હશે. પણ છતાંય જન્મભૂમિ ગ્રુપ અને તમારો આ નાતો એ જે તમને પદ્મભૂષણ સુધી લઈ ગયો, કેવું લાગ્યું તમને? પ્રોફેશનલી તમને વ્યવસાયિક રીતે એક સંતોષ થાય કે એક જે કે અવોર્ડ મળે એ ઇન્ડિવિજ્યુઅલ નથી હોતા, ભલે નામ ઇન્ડિવિજ્યુઅલનું હોય પણ છતાંય એક સંસ્થા માટે મળે છે. તમારા ગુજરાતી ભાષા, ગુજરાતી વર્તમાનપત્રને મળે છે. જન્મભૂમિના આખા ટીમવર્કને મળે છે. એક પ્રતિનિધિ તરીકે આપણે સ્વીકારીએ છીએ એવું માનીને જ આપણે આગળ ચાલી શકીએ. એટલે સંતોષ થાય, ખુશી થાય. એમાં ગૌરવ છે પણ એમાં ઘમંડ નથી કે મળ્યાનો એમ કે બહુ મોટી અચીવમેન્ટ થઈ ગઈ, મને ઇન્ડિવિજ્યુઅલી થઈ ગઈ, એવું હું માનતો નથી. એટલે ગૌરવ છે સંસ્થાનું, ગુજરાતી ભાષા. ક્યાં બાત હૈ! સર, તમારી યાત્રા કેવી રીતે શરૂ થઈ? તમે ક્યાંથી છો? કેવી રીતે પત્રકારત્વમાં શરૂઆત કરી? એના વિશે પણ જાણવું છે, જેથી પેઢીઓ સુધી કેમ કે આ ઇન્ટરવ્યુ તો હવે ઇન્ટરનેટ પર અવેલેબલ રહેવાનો છે. જે લોકો જર્નલિઝમના સ્ટુડન્ટ આવશે, એ લોકો આ જોશે અને એમને પણ એ જાણવાની ઈચ્છા રહેશે. હું છે ને તે ઇન્ટર આર્ટ્સમાં જ્યારે ભણતો હતો મુંબઈમાં, ત્યારથી એ પહેલા મને સ્કૂલમાં હતો ત્યારથી પણ લખવાનો ઘણો શોખ હતો. હું ગુજરાતી માધ્યમની, ગુજરાતી મીડિયમની સ્કૂલમાં ભણેલો. પણ સ્કૂલના જે મેગેઝિન હોય એમાં લેખ લખવા માટે અમારા શિક્ષકો એવા હતા કે તમને પ્રોત્સાહન આપે, માર્ગદર્શન આપે એ જમાનામાં. અને મને અમારા એક સર હતા, એમણે કીધું કે તું, તને લખવાનો શોખ જાગશે, તું એમ કર કે પ્રિન્સલ સ્ટ્રીટ ઉપર જઈને બધી બુકોની પુસ્તકાલય બધા ઘણા છે, ત્યાં આગળ ત્યાંથી બધું એની યાદી લઈ આવ, લિસ્ટ. પછી હું તને બતાવું. યાદી હું બીજા દિવસે જઈને લઈ આવ્યો. તો એમણે એમાંથી એક નામ પસંદ કર્યું, બેન્જામિન ફ્રેન્કલિન, અમેરિકાના હતા. એ ત્યારે કે આમાં આખી આ પુસ્તકમાં જે છે એ લઈને પછી એમણે કીધું કે આટલું વાંચીને એમાંથી લેખ લખાય, એને કોટ કરીને. એ મારો પહેલો લેખ હતો. એ ઉપરાંત મને જ્ઞાતિના અને બધા મેગેઝિનોમાં લખવાનો શોખ હતો. એટલે પત્રકાર બનવું છે એવો મને ખ્યાલ નહોતો, પણ લખવાનો શોખ હતો. ત્યારે બહુ નાની વય હતી. એટલે પછી હું ઇન્ટર આર્ટ્સમાં તો જુનિયર બીએમાં બોમ્બેમાં, જૈન કોલેજમાં, ત્યારે અમારે બાજુમાં, હું રહેતો લેમિંગ્ટન રોડ ઉપર, તો બાજુમાં એક લોકતંત્ર નામના દૈનિક, સાંજે દૈનિકની બોર્ડ હતું. એટલે મને એમ થયું, 2-4 વખત ત્યાં ગયો, પગથિયા ચડ્યા અને પાછો ઉતરી ગયો. કોન્ફિડન્સ એટલો નહોતો. મેં ધર્મયુગમાંથી ચાણક્યની નીતિ ઉપર એક આર્ટિકલ હિન્દીમાંથી ગુજરાતીમાં કરેલો. એ લઈને રોજ જાઉં. પછી એક દિવસ હિંમત કરીને અંદર ગયો અને ત્યાં તંત્રી સાહેબ બેઠા હતા. એમને મેં આપ્યું કે મેં ટ્રાન્સલેશન કરેલું છે, જો આપને લાગે તો છાપજો. તો કે અત્યારે કામમાં છું, તમે 2-3 દિવસ પછી મને મળજો. 2-3 દિવસ પછી મળવા ગયો તો કોઈ બહુ સિમ્પલ સાદગીથી એ લોકોએ મારી સાથે વાત કરી. તંત્રી સાહેબે એમ કીધું કે તમે સારું લખો છો, તમારે પત્રકાર બનવું છે? ત્યારે મને પહેલો ચમકારો થયો કે હા, મારે બનવું છે. તો કે તમારી એક્ઝામ થઈ જાય પછી આવજો, તમે જોડાઈ જાજો. એટલે ત્યારે તો હું પહેલી જોબ મારો એ હતો, લોકતંત્ર સાંજે દૈનિકમાં. ત્યાં રિપોર્ટિંગ બી કરવાનું, પ્રૂફરીડિંગ બી કરવાનું, ટ્રાન્સલેશન બી કરવાનું શીખાવ હતા. અને એ મારા પહેલા આદિગુરુ જેમણે મને કંઠી આપી પત્રકાર હતી, જયંતિભાઈ શુક્લ. એ પ્રખર જર્નાલિસ્ટ હતા, લખવામાં કરવામાં બધા બહુ જાણીતા. અને ત્યાં મેં સારી 1-1.5 વર્ષ સુધી ટ્રેનિંગ લીધી. એ દરમિયાન 62ની ચાઇનીઝ વોર ચાલી હતી, ચાઇનીઝ આક્રમણ હતું હિમાલય ઉપર, આપને ખ્યાલ હશે. તો એમાં હવે નાનું અખબાર, એ જમાનામાં આટલા બધી ટેકનોલોજી હતી નહીં કે તમે ઇન્ટરનેટ ઉપર શોધો
તમે વોટ્સએપમાંથી ઉઠાવી લો કે ગમે તેમ કોઈની સાઇટ ઉપરથી ઉઠાવી લો, એવું બધું ત્યારે નહોતું. એટલે મને ખાલી એમને પૂછ્યું કે તમે અહીંયા બાજુમાં રહો છો, તમારે રેડિયો છે ઘરે? મેં કીધું આ છે, પણ એમાં ખાલી રેડિયોમાં એ ને બી જ આવે, બીજું કઈ નથી આવતું. તો કે કાંઈ નહીં, સમાચાર આવે છે તો તમે 1 વાગે ત્યાં જાઓ ઓલ ઇન્ડિયા રેડિયોમાં અને સમાચાર સાંભળીને લાઈન લખીને લાવજો, હેડલાઈન કરીને. એટલે હું આ નિયમિત આપતો હતો. એવામાં ચાઇનીઝ વોર શરૂ થઈ, આક્રમણ. એ દરમિયાન મેં બધા ત્યાંથી રિપોર્ટ સાંભળીને બધા લખી અને હું આપતો હતો, એ સુધારીને છાપતા હતા. એટલે સાંભળીને રિપોર્ટ લખવાની એક આદત થઈ. પછી એ દરમિયાનમાં ઘણો આવો બધો અનુભવ થતો રહ્યો. પહેલી મે રશિયામાં મે ડે બહુ ઉજવાય, ત્યારે નિકિતા ક્રુશ્ચોવ હતા ત્યાં આગળ, આપણે નામ સાંભળ્યું હશે. તો એમણે ત્યાં આગળ એવી ધમકી આપી હતી કે અમારી પાસે એટમ બોમ્બનો દાદો છે, એનો પરદાદો છે, ને ગ્રાન્ડફાધર, ગ્રેટ ગ્રાન્ડફાધર છે, ને એવું બધું રેડિયોમાં, આકાશવાણીમાં, ઓલ ઇન્ડિયા રેડિયોમાં સાંભળીને મેં આવીને રિપોર્ટ લખ્યો. તો બીજા સહતંત્રી હતા જયંતિભાઈ સાથે, એમણે મારું મોઢું જોયું ને પછી જયંતિભાઈને પૂછ્યું, કનુભાઈ શાસ્ત્રી હતા, એમણે પૂછ્યું કે આ લેવાય, આ ભરોસો થાય? તો જયંતિભાઈ એમ કીધું કે કલ્પના તો નથી કરી, સાંભળીને લખ્યું છે એટલે લેવામાં વાંધો નહીં, કારણ કે આઈ ડીડ નોટ ઇમેજિન, આ એક જો સંભાળવા જેવી વાત છે. પછી મેં રિપોર્ટ લખ્યો ને તે દિવસે 8 કોલમમાં રિપોર્ટ છપાયો. પછી તે જ દિવસે સાંજે 4 વાગે જન્મભૂમિ આવ્યું, તેમાં આ જ લીડ હતી. એટલે ત્યારે એમણે મને કીધું, અભિનંદન, તમે આ સમાચાર આપ્યા, એ તમે આ જુઓ કે સરખાવી લો. દેટ વોઝ ધ બિગિનિંગ. પછી 62ની વોરના બધા રિપોર્ટ એમાંથી લખતા. પછી મને જનશક્તિમાં આમંત્રણ આવ્યું, કારણ કે આ કોઓપરેટિવ ચલાવતી હતી આ લોકતંત્ર, એટલે ક્રાઇસિસ હોય. 100 રૂપિયાનો મારો પગાર હતો, 100 રૂપીસ. પછી ત્યાંથી જનશક્તિમાં ગયો ત્યારે 160 રૂપિયા પગાર થયો. અને એ ઓછો ના લાગે એટલે દર અઠવાડિયે વ્યક્તિ વિશેષની કોલમ લખવાની, એના મને 15 રૂપિયા મળે. એટલે એમ કે આટલો પગાર સારો હતો. અને ત્યાં પણ ટ્રેનિંગ સારી મળી. ચંદ્રવદન શુક્લ, દૌલતરાય દેસાઈ વગેરે જે તંત્રીઓ, એ જમાનામાં તંત્રીઓ પણ બહુ ફોર્માલિટી ન હોય, આપણે છોકરાની જેમ રાખીને શીખાડે. ત્યાં મેં 1 વર્ષ કર્યું. ત્યારે મહારાષ્ટ્ર સરકારે એક પિકનિક યોજેલી બધા પત્રકારો માટે, જેમ પીઆઈબી રાખે ને એવી રીતે, માહિતી ખાતાની. એમાં જે એક આપણા ફાઇનાન્સ મિનિસ્ટર હતા સીડી દેશમુખ, એનું નામ સાંભળ્યું હશે. તો કોલાબા જિલ્લામાં એમને ત્યાં પિકનિક હતી. ત્યાં હું બીજાની સાથે, હું નવો હતો એટલે હું પણ ત્યાં ગયો. ત્યાં આગળ મને એક વ્યાપાર, ત્યાં જમાનામાં વ્યાપારના સ્વતંત્રી હતા શશિકાંત વસાણી, તો એમનો પરિચય થયો કે અમે 2 જ ગુજરાતી હતા, બીજા કોઈ બધા બીજા હતા. તો એમણે થોડી ઘણી વાત કરી કે તમારે પત્રકાર બનવું છો, તમારે બદલવી છે નોકરી, વ્યાપારમાં આવવું છે. તો વ્યાપારમાં મારે કંઈ લાગે વળગે નહીં, મને બહુ આવડતું નથી. બીએમાં મેં ઇકોનોમિક્સ સબ્જેક્ટ હતો. તો કે કાંઈ વાંધો નહીં, તમે આવજો ને. પછી હું ત્યાં આગળ એ દરમિયાન હું તો લોમાં છેલ્લા વર્ષમાં હતો, LLBના. ત્યારે LLBનો કોર્સ માત્ર 2 વર્ષ હતો ગવર્મેન્ટ લોમાં. તો પછી હું મળવા ગયો હતો. ગિલાણી સાહેબ હતા, તંત્રી ગિલાણી સાહેબ. એ પણ જયંતિભાઈ શુક્લની જેમ મારા ગુરુ, આદિગુરુ શુક્લની જેમ, એમણે મને ઘણું ટ્રેનિંગ આપી, ઘણું મને માર્ગદર્શન આપ્યું. એમણે ઇન્ટરવ્યુ બધું લીધું. મને 5th ફાયર પ્લાનની કોઈ ફકરો કરવા આપ્યો, ટ્રાન્સલેટ કરીને આવો. ઘડિયાળ સામે જોતા હતા ક્યારે આવું છું, તો 10 મિનિટ આપી દીધું તો ખુશ થઈ ગયા. આટલી વારમાં લખીને આપ્યું. મેં કીધું ક્યારે આવશે? મેં કીધું ભાઈ મારી એક્ઝામ છે લોની. તો કે ઓહો, તો પછી એક્ઝામ પતે પછી આવજો, કારણ કે તમને એ પહેલા રજા ન અપાય. એટલે કીધું સારું. એક્ઝામ થઈ ગઈ. પછી બીજા દિવસે ત્યાં ગયો ને કે બેસી જાઓ. એટલે ત્યાંથી મારી આ કારકિર્દી 1964માં જન્મભૂમિમાં ત્યારે શરૂ થઈ. બાકી હું 1962થી હતો. અને ત્યાંથી પછી બધું ટ્રાન્સલેશનની સારી મને બધી સગવડ મળી. આગળ વધ્યા આપણે. 67માં ઇલેક્શનમાં આવ્યું ત્યારે મને બહુ ધગશ કામ કરવાની. અને ગિલાણીભાઈ એટલા બધા દૂરદ્રષ્ટિ હતી એમની કે એમણે વ્યાપારમાં એ દ્વિસાપ્તાહિક, અઠવાડિયામાં 2 વાર આવે, પણ બહુ રેપ્યુટેડ પેપર, એટલે લોકોને એ જોઈને પોતાનો ધંધાની રૂખ નક્કી કરે, એટલી આ પેપરની પ્રતિષ્ઠા રહી છે. તો એમણે કીધું આ બીજું પાનું છે, એમાં તમારે પોલિટિકલ ન્યૂઝ લખવાના, તમને પોલિટિક્સ આવે છે ને? ઓકે. એટલે આખા અઠવાડિયામાં જે બધું બને એ બધા ટૂંકમાં તૈયાર કરીને લખીને પાનું રાખવાનું. આઈ વોઝ ડુઈંગ ઇટ. હી વોઝ સો હેપી. અને પછી લાલ બહાદુર શાસ્ત્રી ગુજરી ગયા ત્યારે મને કહે, કુંદન બોલે વ્યાસ, આનો ઇન્ટ્રો તમે લખવા સ્ટોરી, પહેલા પાના માટે વ્યાપાર.
પછી મેં હેડિંગ આપેલું, આજનો મંગળવાર અમંગળવાર નીકળ્યો. એટલે એ ખુશ થઈ ગયા કે આ સારું લખે છે કરીને. દરમિયાન ઇલેક્શનના રિઝલ્ટ આવ્યા અને મને ઘણો મેં એમને કહ્યું કે મને દિલ્હી જવું છે, જો હોય તો દિલ્હીમાં રિપોર્ટિંગ કરીને બધું કરવું છે. સંજોગવશાત દિલ્હીમાં જગા હતી, બીજા ભાઈ છોડી ગયા હતા. એટલે હું દિલ્હી હાથમાં જેમ દોરી લોટો લઈને જાય એ જમાનામાં ફ્રન્ટિયર મેલમાં મુંબઈ સેન્ટ્રલથી બેસીને ત્યાં હું ગયો અને રિક્ષા કરીને ઓફિસમાં, ઓફિસ જ ઘર હતું 2 રૂમનું, જે ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી છે એ બિલ્ડિંગમાં, ત્યાં રહ્યો. આ મારો એક પ્રોફેશનલી ગોલ્ડન પીરિયડ શરૂ થયો 1967 પછી. એટલે ત્યાં બધી જેટલી ઘટનાઓ થઈ, ઐતિહાસિક ઘટનાઓ જેટલી બની ને એ બધી આ ગાળામાં જ બની છે. કોંગ્રેસમાં પાણી હતા ચારે બાજુ 67માં. પછી 1969માં તો ભણકારા વાગ્યા, ભંગાણ પડવાના, વિભાજન થવાના. એ ક્રુશિયલ પીરિયડ એટલો બધો હતો કે એક બાજુ ઇન્દિરા ગાંધી, એક બાજુ બીજા બધા નેતાઓ અને પાર્ટી, અને એકબીજાના ખેલ ખેલાતા હતા. ત્યારે દિલ્હીમાં પાર્લામેન્ટ સ્ટ્રીટમાં જંતર મંતર રોડ છે, ત્યાં આગળ કોંગ્રેસની, જૂની કોંગ્રેસની મિટિંગ હતી, ઓફિસ હતી, કાર્યાલય. હું અને મારા મિત્રો, મને યાદ છે કે લોન ઉપર આખી રાતની રાત અમે 2 રાત ગાળી છે કે અંદર મિટિંગમાં શું થાય છે જાણવા માટે, અને જાણીને પછી રિપોર્ટ લખવા માટે. એને બધા જે આંખે દેઠા અહેવાલ હોય ને, એક જમાનામાં એમ કહેવાતું, હવે બધા આઈ વિટનેસ કે છે ને, આઈ વિટનેસ રિપોર્ટ, આંખે દેઠો રિપોર્ટ અહેવાલ અમે આપીએ છીએ એમ કહેવાય. એટલે વધારે એની ક્રેડિબિલિટી હોય, લોકોને ઘણો એમાં ભરોસો હોય કે આ તો આંખે જોઈ લખેલું છે. પત્રકારો પોતે એ જમાનામાં મીડિયા એટલે મીડિયા નહીં, પત્રકારો, પત્રકારોની મોટી પ્રતિષ્ઠા હતી, ઘણી મોટી પ્રતિષ્ઠા હતી. અત્યારે હું નથી કહેતો, છે મોટા મોટા ગજાના માણસો, પણ ત્યારનો સમય જ જુદો હતો. અને મેં દિલ્હી દરબાર નામની કોલમ ચાલુ કરી જન્મભૂમિમાં, પેલે પાને, સાંજનું અખબાર. એટલે બહુ પિકઅપ થઈ ગઈ, ઘણું આગળ લોકોને પસંદ આવી. અને એક લોકો એમ કહેતા કે અમે આ કોલમ પહેલા વાંચીએ, કારણ કે એમાં વાર્તાની જેમ બધો અહેવાલ આપ્યો હોય, સીધા લુખ્ખા ન્યૂઝ ના હોય, પણ એમને દ્રષ્ટાંત હોય એમાં, એવી રીતે બધું લખીને પોપ્યુલર. 69ના ભંગાણમાં અમે સૌથી, અમારા માટે એવું હતું કે કોંગ્રેસ એટલે કે સંસ્થા કોંગ્રેસમાં ફેવરમાં લખવું કે આ રૂલિંગ પાર્ટીની ફેવરમાં લખવું, ઇન્દિરા કોંગ્રેસમાં. અને ઇન્દિરા કોંગ્રેસનો પ્રભાવ ઘણો હતો, પણ અમારે એમાં મેનેજિંગ ટ્રસ્ટી અને ચેરમેન પણ પોલિટિક્સમાં હતા, ધુરંધરો હતા. એટલે પત્રકાર માટે, દિલ્હીના પત્રકાર માટે બહુ સમતોલન જાળવવાનું હતું, બેલેન્સિંગ રાખવાનું. પણ અમારે કેવું જોઈએ કે અમારા સૌરાષ્ટ્ર ટ્રસ્ટમાં કોઈ ટ્રસ્ટીઓએ કોઈ દિવસ કોઈ દખલ કરી નથી. છૂટ આપી છે ખાલી માત્ર, બિલકુલ કોઈ દખલ ને કોઈ એવું ના લાગે તમને કે તમે કોઈ નોકરી કરો છો, તમે તમારા પેપરમાં તમારા માલિકીમાં કામ કરો છો. એટલે છૂટ નહીં, જવાબદારીનો સવાલ છે. અને જન્મભૂમિનો એક મુદ્રાલેખ છે, આપ જોતા હશો કે જનની, તમે બોલ્યા હમણાં, જનની જન્મભૂમિષ્ઠ સ્વર્ગાદપી કરે છે. એનો ઘણા લોકોને ખ્યાલ નથી. આજની ઘડીએ પણ મને લોકો પૂછે કે આનો મતલબ શું. તમે કદાચ જાણતા હશો, પણ તમારા શ્રોતાઓ માટે, જ્યારે રામચંદ્ર ભગવાન લંકાથી પાછા ફરતા હતા, ત્યારે વિભીષણે કહ્યું કે આ સોનાની લંકા છે, તમે અહીંયા રહી જાઓ, અયોધ્યામાં તો ધૂળ છે. લક્ષ્મણજીનું પણ મોહ જરા થયો, ત્યારે રામ ભગવાને એમ કહ્યું કે જનની જન્મભૂમિ તો સ્વર્ગથી પણ મહાન છે, ગમે એવી હોય તો એવું મારી અયોધ્યામાં હું જવા માંગુ છું. આ એક છે, એટલે આપણો એક સંદેશ છે અમારા માટે, સૌ માટે, કે જનની માતા તો હોય જ, પણ માતૃભૂમિ માટે પણ તમારે એટલી વફાદારી, સન્માન રાખવું જોઈએ. આ ધ્યાનમાં રાખીને તમારે રિપોર્ટ લખવાના. એમ જ અમને કહેતા. કોંગ્રેસના ભંગાણ પછી મને યાદ છે કે અમારા ઘનશ્યામભાઈ ઓઝા છે, ત્યારે એમણે કહ્યું, ચીમનભાઈ ચકુભાઈ હતા, કે આપણે કોઈ પક્ષના અજિંત્ર નથી, વી આર નોટ ડાન્સિંગ એટ ધ ટ્યુન ઓફ એની પાર્ટી. એટલે તમારે દેશનું હિત જોઈને લખવાનું છે. એટલે બહુ જ છૂટ મોકલાશે સારી રીતે. અને એ પછી ભંગાણના બધા રિપોર્ટ બધા જે આપ્યા, વેરી વેલ એપ્રિસિએટેડ બધી જગ્યાએ. અને જન્મભૂમિ સાથે અમારો રાજકોટમાં ફૂલછાપ છે, કચ્છમાં કચ્છ મિત્ર છે, અહીંયા વ્યાપાર છે. આ બધા ગ્રુપનો એક મોટો બેકિંગ. એટલે લોકો ત્યાં આગળ એક જમાનો હતો કે સૌરાષ્ટ્રના બધો ટૂર આવી હોય ને બસની, તો એ ફૂલછાપની ઓફિસ ક્યાં છે એમ કહીને આખું ટોળું બધા ટુરિસ્ટમાં એના આકર્ષણમાં ટુ વિઝિટ ફૂલછાપની ઓફિસ એ એક મુદ્દો પણ હોય, જે ટુરિસ્ટ કંપની હોય એનો. આ જોયો છે આ યુગ. એટલા માટે કહું છું.
એટલે આપણે ગૌરવ અને સાથે જવાબદારી હતી. બંગાળ વખતે ઘણી કટોકટી બધું થયું અને એમાંથી પાર ઉતર્યા પછી 71 ની વોર આવી. 71 ની વોર આવી ત્યારે આ એક બહુ જુદો જ અનુભવ છે. ત્યારે ઓફર હતી કે પીઆઈબી માંથી કોઈ જવાના માગે તો કહેજો. તો મારા તંત્રી જન્મભૂમિના મનુભાઈ મહેતા હતા. એમણે કહ્યું તમે જાઓ, જઈ શકો છો, તમે જરૂર જાઓ. એક જ છે કે એ જમાનામાં કોઈ વોર ઇન્સ્યોરન્સની કોઈ વ્યવસ્થા નહોતી. તમારે જવાનું. પછી આમાં 3 દિવસની ટ્રેનિંગ પછી યુનિફોર્મ આપવામાં આવ્યો, મેજરનો યુનિફોર્મ, અને જવાબદારી શૂઝથી માંડીને કપડાં ગરમ ભયંકર ઠંડીમાં ત્યાં કાશ્મીરમાં હોય તો એ બધાની છૂટ હતી. એ કરીને હું 11 દિવસ ફ્રન્ટ ઉપર આવેલો અને 11 દિવસમાં મેં મેજર રેન્કમાં બધા સાથે દોસ્તી કરીને ઘણા રિપોર્ટ, ઓફકોર્સ આપણે આર્મીના જે ઓફિસરો એને બતાવીને ત્યાંથી રિપોર્ટ જાય, બીજા ન જાય. પછી આ પતી ગયા પછી મેં 11 દિવસની આખી એક ડાયરી લખી હતી. એનું યુદ્ધ વાચન જે કહેવાય ને, વોર હેડિંગ રિપોર્ટિંગ, તો એ જમાનામાં બધા એટલું બધું રસપૂર્વક વંચાયેલું. હું તો બહુ યંગ હતો એટલે મને આમ એટલું બધું ખુશી થતી, પણ આમ ઘમંડ જેવો સવાલ નહોતો અને એટલી જવાબદારી એવું નહોતું કે મેં શું મોટું કરી નાખ્યું છે, આપણે કામ કર્યું છે. કુંદનલાલ ધોળકિયા ત્યારે ગુજરાત વિધાનસભાના સ્પીકર હતા. એ નિયમિત કચ્છ બધું વાંચે ને ત્યાંથી મને એમણે કાગળ લખ્યો કે બધા પેપર વાંચ્યા પણ તમારું આ જે આવતું હતું એ બેસ્ટ છે, તમને અભિનંદન ને આશીર્વાદ આપું છું. That was the first certificate I got. મેનેજમેન્ટમાંથી તો પણ આમાં પછી તો કોંગ્રેસની સ્પ્લિટ વખતે બીજો એક દાખલો એ હતો કે બેંકોના નેશનલાઇઝેશન કરવા માટે એક બહુ મોટી ચર્ચા કે ઇન્દિરા ગાંધી કરવા માંગે છે. અમારા મેનેજમેન્ટમાં કે એક ચેરમેન એમ માનતા કે ઇન્દિરા ગાંધી સમાજવાદી છે પણ સોશિયાલિસ્ટ, નોટ કોમ્યુનિસ્ટ, એટલે એવું નહીં કરે. નેશનલાઇઝેશન કરવું એટલે વેરી બિગ સ્ટેપ, બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ હતું ઇકોનોમી માટે. અને બીજા માનતા હતા કે ના કરશે. એ દરમિયાનમાં મારે રિપોર્ટ આપવાના હતા એટલે હું લખતો હતો કે આ જરૂર કરશે. કારણ કે મારું ધ્યાન ત્યાં જઈને પાણી પીધા દિલ્હીનું પછી ખબર પડી હતી કે લોકો સત્તા માટે હોય છે, લોકો માટે નહીં. કોઈ સેવા વ્યવહાર નથી. ઇન્દિરા ગાંધી સત્તા જોતી હોય તો એ આ નેશનલાઇઝેશન કરી અને લોકોને એક ભ્રમ રાખે કે ખાતરી આપે કે હું તમારા ફેવરમાં કરું છું. આ સતત રિપોર્ટ આપતા હતા. મને ચેરમેન સાહેબનો મેસેજ આવેલો તંત્રી ઉપર કે કુંદન વ્યાસ ઇઝ હાર્પિંગ ટુ મચ ઓન નેશનલાઇઝેશન, જરા સંભાળો, આવું કઈ થશે નહીં. એટલે મને મેસેજ મોકલેલો. પછી મેં એ જમાનામાં અત્યારે આઈ એમ રિવીલિંગ સમ ઇનસાઇડ સ્ટોરી તમને કહું છું કે બહુ ઘણી, હું ને મારા એક મિત્ર હતા શેનોય કરીને, મલયાલમ પેપરના, મલયાલમ મનોરમાના, અમે બે ઘણું પડતા હતા. પછી મેં જયસુખલાલ હાથી આપણા મિનિસ્ટર હતા લેબરના, તો એમને મળવા ગયો. મેં શું લાગે છે એમનું આજે કેબિનેટમાં ઇસ્યુ આવી ગયો. થોડી વાર એને કે ના 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 એવું કાંઈ નથી, આ ખોટો બધો પ્રચાર થાય છે. બેંક નેશનલાઇઝેશન નહીં પણ આ તો બેંક બનારસ હિન્દુ યુનિવર્સિટીનો એક પ્રપોઝલ હતી કોઈ, એટલે તમે જાઓ કે કાંઈ વાંધો નથી. એટલે મને થયું કે આ તો ગયા, પણ છતાંય મારા કેટલાક સોર્સ હતા ઓફિસમાં, ઓફિશિયલ ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં, એ લોકો કે નહીં કુછ હોને વાલા યાર, सब બધું બના રહે આપ લોગ. પછી કેરાલાના એક ઓરિજિનલ મલયાલી લો મિનિસ્ટર હતા પાનમ પિલ્લી કરીને, તો પિલ્લાઈ, તો એમને આ કેરાલા વાળો મારા મિત્રને અમે મળવા ગયા. થોડી વાર વાતચીત કરી, એક બે વખત જરા સારા રાખ્યા. એમણે આખું લિસ્ટ આપી દીધું કે આટલી બેંકોનું નેશનલાઇઝેશન થશે અને આટલી એની એસેટ્સ. એ જ્યારે છપાયું ત્યારે વ્યાપારમાં ગેલાણીભાઈ હતા એટલે મને કે આપી દઉં છું, સ્ટોરી લીડ કરીએ છીએ. બધું કરો, ચોક્કસ મારી આ ઇન્ફોર્મેશન. જન્મભૂમિએ પણ લઈ લીધી એ સ્ટોરી આખી. અને શનિવારે આવીને રવિવારે આખું બીજા દિવસે નેશનલાઇઝેશન થયું ત્યારે ટ્રસ્ટી બોર્ડે મને મેસેજ આપ્યો, વી આર પ્રાઉડ ઓફ યુ, પ્રાઉડ ઓફ યુ. આ બધા ઘણા બનાવો બન્યા છે. પછી 74માં નવનિર્માણ હતું ગુજરાતમાં, ત્યારે નવનિર્માણ મોરારજીભાઈ અપ્પાસ ઉપર ઉતરેલા. તમને યાદ હોય તો કે ગુજરાત એસેમ્બલીનું ડિઝોલ્યુશન થવું જોઈએ, વિસર્જન થવું જોઈએ અને તાત્કાલિક ઇલેક્શન થવી જોઈએ. ઇન્દિરા ગાંધી કોઈ માને નહીં. એ કે આઈ વિલ નેવર, શી વોઝ વેરી સ્ટબબોર્ન અને વેરી, એમ કહેવાતું બહુ દ્રઢ નેતા છે, મક્કમ છે ને, એ કે નહીં ચાલે. અને હું રોજ પ્રાર્થના સભામાં જતો મોરારજીભાઈની. સાંજે 5 વાગે, 5 થી 7 પ્રાર્થના, એના નંબર 5 રાજેન્દ્ર રોડ, ત્યાં આગળ એમનો બંગલો, ત્યાં થાય. હું જતો, બધા લોકો આવતા જતા હોય, કોંગ્રેસીઓ આવે. એમાં એક ગુજરાત વડોદરાના એક મેમ્બર હતા લોકસભાના, મનુભાઈ પટેલ કરીને.
બહુ વેરી ફ્રેન્ક. બીજા કોઈ બહુ પત્રકારો જતા નહીં એટલે હું ત્યાં આગળ મને દોસ્તી થઈ ગઈ હતી. મને કે મેં કીધું શું લાગે છે તો કે હવે આ 2-4 દિવસમાં પતી જશે તમે જોજો, કારણ કે ઇન્દિરાના કોંગ્રેસ વાળા બધા અહીંયા આવવા લાગ્યા છે કે ભલે ચૂકે જો મોરારજીને કંઈ થાય તો કોંગ્રેસનું ઉઠમણું થઈ જાય એટલે આજકાલમાં જ થઈ જવું જોઈએ. મેં કીધું કે સારું. પછી મારા સિનિયર કલીગ હતા રઘુનાથન તામિલિયન કરીને, તો હી વોઝ વેરી ગાઈડ એન્ડ ફિલોસોફર ફોર મી. એમના માર્ગદર્શન હેઠળ મેં આખી સ્ટોરી લખી. એ લખીને મોકલી કે આવતીકાલે રવિવારે સાંજે પારણા થાય એવું છે. એક અમારી સોસાયટી એટલે ન્યૂઝપેપર સોસાયટીમાં 2-4 મિત્રોને મેં વાત કરી, મારા પેલા શેનોઈને વાત કરી, તો કે लगता नहीं है ऐसा कि होगा. मैंने तो कि भाई मैंने तो लगाया, मुझे तो उम्मीद है. આ સ્ટોરી ગઈ પછી બીજે દિવસે સવારે મેં સ્ટેટ્સમેન છાપું વાંચ્યું દિલ્હીમાં. મારી વાઈફને અમે ચા પીતા હતા નીચે બેસીને, ત્યાં છાપું ત્યાં આગળ નીચેથી ઉપર ફેંકે બીજે માળે, કોઈ ફેરિયા ઉપર આવે નહીં. તો છાપું હોય મેં સ્ટેટ્સમેન જોયું, જેમાં ઇન્દિરા કેરાલામાં હતા અને એમણે કહ્યું હતું, લીડ સ્ટોરી હતી કે નો સરેન્ડર ટુ મોરારજી. પછી બાજુમાં એક બોક્સ આઇટમ હતી કે નોટ ઇવન એ ડોગ વિલ બાર્ક ઇફ એનીથિંગ હેપન્સ. એ ભાઈ જીવરાજ મહેતા, રતુભાઈ અદાણી અને રસિકલાલ પરીખનું સ્ટેટમેન્ટ હતું સ્ટેટ્સમેનમાં. મેં કહ્યું આપણી ચા નહીં, આપણી નોકરી ગઈ. એવું લખી આવ્યા છીએ એટલે નોકરી ગઈ એટલે મૂડમાં નતો જરાય. પછી તે સાંજે ઓફિસે આવ્યો ત્યારે જે મિત્રોને મેં કાલે વાત કરી તે લોકો મને ઉપરથી બૂમ મારી, અરે વ્યાસ તેરા સ્ટોરી હો ગયા. મેં તો ક્યાં હો ગયા ભાઈ, અભી નौकरी का नहीं नहीं चलो चलो 4 बजे उधर है. બધા ભાગ્યા ત્યાં આગળ 5 વાગે એમણે લીંબુ રસથી પારણા કર્યા. ક્યા બાત હે, બરાબર છે. પત્રકારોની કેવી ટીકા હસી ઉડે એ પણ તમને કહું કે ત્યારે બધા અમારા પુલચારમાં તંત્રી મને નતું કહ્યું, પછી કહ્યું સાંગાણી, હર્ષુભાઈ સાંગાણી હતા. તો એ પછી એમણે બીજે દિવસે લખ્યું કે 2 દિવસથી અમને કેટલાક નેતાઓના ફોન આવે છે કે તમારો રિપોર્ટર કોઈ આમ રાજાપાઠમાં બેઠો છે ત્યાં આગળ અને ગપ્પા મારતો લખે છે, કાંઈ આવું થવાનું નથી, મોરારજી ગયા છે, આમ છે તેમ છે, બધું ચાલ્યું. ને કે આ સ્ટોરી સાચી પડી. એ લોકોએ પૂછ્યું કે ભાઈ ફોન આવે ને ત્યારે કે આ ક્યાંના છે આ ભાષા, કારણ કે મેં મારી ભાષા જુદી ડેવલપ કરી હતી. અત્યારે જે રોમન સ્ક્રિપ્ટ કહો છો ને એ હું ગુજરાતી શરૂઆત કરી હતી. હું દિલ્હી દરબાર શબ્દોમાં લખાય, ટ્રાન્સલેશનમાં મજા ન આવે એટલે હું તો HUN એમ કરીને હું દરબાર મિકેનિકલ કોમ્પ્યુટરમાં મોકલતો, કોમ્પ્યુટર નહીં પ્રિન્ટિંગ ટેલિપ્રિન્ટર. એટલે લોકોએ પૂછ્યું કે આ કોણ છે. પછી એમને પરિચય આપ્યો કે આ સૌરાષ્ટ્રના છે, જામનગરના છે અને અત્યારે દિલ્હી છે ત્યાંથી લખે. પછી લોકોએ ઇનામ આપવાની ઓફર કરી તો અમે એને ઇનામ આપીએ છીએ, આમ છે તેમ છે. તો પછી પુલસાદના તંત્રીએ 1000 રૂપિયાનું ઇનામ જાહેર કરીને બોક્સ આપ્યું કે અમે કોઈનું નહીં, અમે જ ઇનામ આપીએ છીએ. અરે વાહ. આવા પીરિયડમાંથી ગયા એવા ઘણા બધા અનુભવ છે, પણ એ બહુ લાંબી વાત થાય આપના શ્રોતાઓ માટે પણ રસ પડે કોઈને છતાં પણ. અને મેં આ બધા જે મારા અનુભવ છે ને મેં પુસ્તકો પણ છાપ્યા હમણાં તાજેતરમાં, નહેરુથી નરેન્દ્ર સુધી, અને એના 2 ભાગમાં બધા હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ મેં આપ્યા છે. જે પોલિટિક્સના સ્ટુડન્ટ હોય, જર્નાલિઝમના સ્ટુડન્ટ હોય, જેમને પોલિટિક્સમાં રસ હોય એમણે આ માર્ગદર્શક ગાઈડ બનશે એમ કરીને. અને આ પછી તો ઘણા બદલાવ આવી ગયા. વોર થયા પછી 74 પછી 75ની ઇમરજન્સી આવી અને ઇમરજન્સી પીરિયડ વોઝ સચ અ ટફ પીરિયડ. આજે લોકોને ખબર કેટલી તકલીફ હતી ત્યારે કે કોઈ એક પત્રકાર બીજા પત્રકારનો ભરોસો કરે નહીં, કોઈ વાંચે નહીં, એકબીજા સાથે બહુ વાત કરે નહીં, અને જે સ્ટોરી લખી હોય PIBમાં જઈને સેન્સરને આપવાની, એ રેડ પેન્સિલથી કાઢે, ચેકાચેક કરી ને પછી કે ઓનલી ધીસ મચ વિલ ગો. અને એ જમાનામાં જન્મભૂમિ ઉપર તો બધા પત્રકારો ઘણા પરેશાની હતી. જન્મભૂમિનો ઓર્ડર હતો કે તમારો પેપર છપાય એ પહેલા તમને બતાવવા આવવાનું, એટલે એ બતાવવા જાવ એટલે પેપર લેટ પડે, તમે બજારમાંથી ઉડી જાઓ. અને પછી તે છતાં એક ફકરો છાપેલો કે બંસીલાલે સ્ટેટમેન્ટ કર્યું હતું કે મોરારજીભાઈ જેલમાં છે ઇમરજન્સીમાં અને એમના માટે બકરીનું દૂધ છે એને તો બદામ ને પિસ્તા ને રોજ 1-1 કિલો ખવડાવવામાં આવે છે. એટલે પછી મોરારજીભાઈના પુત્રવધુ એમણે મને રિજોઇન્ડર આપેલો, આ ડિનાયલ આપી હતી. એ જન્મભૂમિ ઇઝ ધ ઓનલી પેપર વિચ પબ્લિશ્ડ કે આ ખોટી બધા પ્રચાર થાય છે એમ. એ પછી હેરાન ઘણા પ્રયત્ન કર્યા હેરાન કરવાના. 75નું વર્ષ એવું ગયું
આ દરમિયાન મારી લાઈફનો મને મોટો એક અવસર મળ્યો કે યુનાઇટેડ નેશન્સની દાગ હેમરશોલ્ડ ફેલોશિપ મને મળી, કે જે એશિયામાંથી આઈ વોઝ ધ ઓનલી વન ઇન્ડિયા ફર્સ્ટ ઇન્ડિયન, અને બાકીના બધા આફ્રિકાને બીજા કન્ટ્રીઝના હતા, લેટિન અમેરિકાના 4 જણા હોય એમાંથી હું એશિયામાંથી એક જ હતો. એટલે એમાં ઘણા મિત્રોએ પણ મદદ કરી. એસે લખવાના હતા એ બધા લખેલા. અને પછી વન ફાઇન મોર્નિંગ ઓલ ઇન્દિરા રેડિયો ઉપરથી અનાઉન્સમેન્ટ થયું કે જન્મભૂમિના કુંદન વ્યાસ ઇઝ સિલેક્ટેડ ફોર ધી દાગ હેમરશોલ્ડ ઇન યુનાઇટેડ નેશન્સ. આઈ વોઝ વેરી હેપી. બધા મિત્રોએ જણાવ્યું કે આ થઈ ગયું છે કરીને. પછી મને તમે આશ્ચર્ય થશે, મને પરમિશન લેવી જોઈએ ગવર્મેન્ટની વિદેશ જવા માટે. કેટલાય દિવસો સુધી મને પરમિશન નતા આપતા, અને જો ન આપે તો પ્રોબ્લેમ થાય. પણ એ લોકો કેમ કે આપે જ તમે નહીં. જન્મભૂમિમાંથી હતા એટલે. માંથી હતો ને વિદેશ જાઉં ને પછી અહીંયા ઇન્દિરા ગાંધી વિરુદ્ધ ત્યાં પ્રચાર કરવું, એમ બધું હોય, ઘણું ચાલે એવું. હા, હા, હા. એટલે મીડિયા વોઝ ઇન ધ રેડ લાઇન, એટલે ન આપે પરમિશન. પછી કેટલાક ઓફિસરો ત્યાં હતા ને, એમાં ઓફિસરોને પણ જરા દિલ તો હોય, કોન્સ્ટન્સ હોય. એટલે એક જણે મારા મિત્ર જે શેનોય છે એના મિત્ર હતા ખાસ, એને કીધું કે અમે રિપોર્ટ આપ્યો છે ઓરલી કે જો ઇન્ડિયા રિજેક્ટ કરશે તો આ પોસ્ટ છે એ પાકિસ્તાનને જશે. બીજે દિવસે કે જાઓ. આ એ લોકો ઓફિસરો એમ ખાલી મોરલી વાત કરી કે જો આપણે આ યુનાઇટેડ નેશન્સ નહીં સ્વીકારીએ તો આ જે ઓફર છે એ પાકિસ્તાનના પત્રકારને મળશે. એટલે ધ્યાન આવ્યો અલાઉડ ટુ. અને 3 મહિના ત્યાં રહીને આવ્યા. ને પછી યુનાઇટેડ નેશન્સ જે સિક્યોરિટી કાઉન્સિલને આપણે બધા હંમેશા રિપોર્ટ લખ્યા, રિપોર્ટ વાંચ્યા, એ ખરેખર ત્યાં બેસીને જોવાનો મોકો મળ્યો. મને લાગે છે પત્રકારના જીવન માટે એક ગોલ્ડન અવસર, અને દેવગુરુની કૃપા હોય તો મળે એવો અમને અવસર મળ્યો. 3 મહિના પછી બધા કન્ટ્રીઝના સ્ટેટ ગેસ્ટ તરીકે કેનેડા, યુકે, ફ્રાન્સ, જર્મની, આ બધી અને યુનાઇટેડ બધી જગ્યાએ સ્ટેટ ગેસ્ટ તરીકે જવાનું. અને હું જ્યાં અમેરિકામાં જ્યાં ગયો ત્યાં મારી ઓળખાણ આપતા હતા એ લોકો કે હી ઇઝ એન ઇન્ડિયન. કારણ કે આપણે ટી ટોટલ ને ચા પીએ, ખાસ ખાઈએ ગુજરાતી ભાઈ, એટલા માટે કેપ્ટિન. એના બધા ઘણા અનુભવ છે. પછી જર્મની વોઝ ધ લાસ્ટ લેગ. જર્મનીમાં એરપોર્ટ ઉપર મારા એસ્કોર્ટ ઓફિસર હતા. તો ત્યાંના એક પેપર પડેલું, એમાં ઇન્ડિયા વાંચ્યું, ઇન્ડી. અત્યારે ઇન્ડી બોલે છે ને ત્યાં ઇન્ડિયા. મેં તો વોટ ઇઝ ઇટ? તો કે સમ ઇલેક્શન. મેં તો નોટ સમ, માય કન્ટ્રી ઇઝ રિબોર્ન, આઈ વોન્ટ ટુ ગો બેક. તો કે આર યુ ગોન મેડ? યુ આર અવર સ્ટેટ ગેસ્ટ ફોર 10 days. 10 દિવસ છોડી તમે જાઓ છો? નો, માય કન્ટ્રી હેઝ લિબરેટેડ નાઉ, આઈ હેવ ટુ ગો. અને પછી અલ્ટિમેટલી એના ઓફિસરો પાસે થઈ ગયા ને દે એપ્રિશિએટેડ. ઉઠીને દે આમ પેટિંગ કર્યું મને કે વી આર વેરી ટ્રુ નેશનલાઇઝ. યસ. અને બીજે ટ્રેનમાં વળતી જ ફ્લાઇટમાં કેમ ટુ દિલ્હી આવીને સીધો રાયબરેલી. ત્યાંથી છેલ્લી વાત છે, રાયબરેલીથી રિપોર્ટ પગપાળા ફરીને પદયાત્રા કરીને લખેલા કે ઇન્દિરા ગાંધીને અમેઠીમાં સંજય જીતે તો ચમત્કાર હશે, બાકી કોઈ આશા નથી. અને જ્યારે રિઝલ્ટ આવ્યા ત્યારે પુલસાદ ચોકમાં ને જન્મભૂમિમાં ઘાટકોપરમાં ને બધે કંકુને હોળી થઈ અને પતાસાને મીઠાઈઓ વેચી. અને એટલી મોટી વાત હતી. ને પછી ડીએવીપી ને બુકમાં જર્મનીનો પહેલે પાના ફોટો હતો. ઓનલી વન પેપર વિચ સેડ દે આર ડિફીટેડ. આટલી વાત થઈ ને પછી તો નરેન્દ્ર મોદી સુધી બધું આવે છે. પાછા બાકીની હિસ્ટ્રી તમને ખબર હશે. આ બધી પત્રકારના ઇન્ટરેસ્ટ વાત હતી એટલે. નહીં, છતાં મને એ સમજવું છે કે તમે આટલી બધી ઐતિહાસિક ઘટનાઓ જોઈ, આટલા બધા ઐતિહાસિક રાજનેતાઓ જોયા. ઇન્દિરા ગાંધીની હત્યા પછી એવું શું થયું દેશમાં કે જેથી 1984 અને જે સીટનો ટાર્ગેટ એટલીસ્ટ અત્યાર સુધી તો કોઈ નથી તોડી શક્યું, ભલે 2024માં એવો લક્ષ્ય છે તોડવાનો. એ શું હતો માહોલ દેશમાં? માહોલ ઇન્દિરા ગાંધી શહીદ થયા એ માહોલ હતો. ઇન્દિરા ગાંધીના અસ્થિ 11 દિવસ સુધી ટ્રકોના સરઘસ કાઢીને ઉત્તર ભારતમાં બધે ફેરવવામાં આવ્યા. એટલે એને એમની શહીદીને રોકડી કરી લેવા માટે, એન્કેશ કરવા માટે આ પ્રયત્ન હતો. ઘણા કોંગ્રેસીઓ નારાજ હતા, કારણ કે આમાં સંજય ગાંધીનો પાછું પેલા આવી ગયો તો પીરિયડ એવું જ થશે એમ કરીને. એટલે ત્યારે ઇન્ટરનલ ડેમોક્રેસી કોંગ્રેસ પાર્ટીમાં હતી નહીં. અને આ જે શહીદ થયા એટલા માટે બધા રાયોટ્સ થયા. અમે રાયોટ્સ જોયા છે. સરદારોને દાઢી બાળી નાખે, છોકરાઓને ઉપાડીને ચાલતી કારમાંથી બહાર ફેંક્યા હોય, પુલ ઉપરથી નીચે ફેંક્યા હોય. આ બધો આટલા અત્યાચાર કોઈ દિવસ શીખો ઉપર ઇવન ઔરંગઝેબે કર્યા હશે, પણ એ કોઈ કર્યા નથી.
એ થયું, પણ એ બધા ભૂલી ગયા. લોકોને એમ થયું કે ઇન્દિરાને મારી કેમ, હત્યા કેમ કરી. એટલે સહાનુભૂતિના વોટ હતા. ને રાજીવ ગાંધી વોઝ નોન ઇઝ એ વેરી ગુડ પર્સન. એ જમાનામાં ઇમરજન્સીમાં ઇલેક્શન જાહેર થયા પછી એક બહુ કોમન જોક હતી, તમને કહું કે ઇન્દિરા ગાંધી, રાહુલ ગાંધી અને રાજીવ ગાંધી અને સંજય ગાંધી ઉપર ફ્લાઇટમાં જાય છે દેશનો મહલ જોવા, કેવો માહોલ છે. તો સંજય ગાંધીએ ₹1 100 નોટો લીધી, બંડલ, એમાંથી છૂટા કરી નીચે ફેંક્યા કે जिसको मिलेगा खुश होगा, अपने को वोट देगा. तो इंदिरा गांधी के ₹1 में 100 रुपया में नहीं होता है, ज्यादा डाल. તો राजीव गांधी અત્યારે એમ જોક હતી, એમ કહેવાય છે કે આપ दोनों को नीचे डाल देंगे तो ही देश का उद्धार होगा, सब खुश हो जाएंगे. આવા બધા ઘણા જોક ત્યારે હતા કે પરિસ્થિતિનું એકચ્યુઅલી દ્રશ્ય આપણે બતાવવા માટે. પછી ઇમરજન્સી ગયા પછી તો બધું આખું વાતાવરણ સારું થયું. જનતા પાર્ટી કેવી રીતે આવી, બધી લોંગ હિસ્ટ્રી મારા બુકમાં મેં આપી છે, બંને પુસ્તકોમાં, તારીખવાર યસ, યસ, આ યસ. આ હમ, હમ, ઘટના થઈ. હમ. ઓકે. છતાં એકદમ સંક્ષિપ્તમાં છેલ્લું એ જાણવું છે મારે કે જે કોંગ્રેસનો ફોલ અને બીજેપીનો રાઈઝ અને 2014ના ઇલેક્શન સુધી ઘણા બધા લોકો કન્ફ્યુઝ હતા કે ભારતીય જનતા પાર્ટી દેશમાં આટલું અદ્ભુત કે કરિશ્મા કંઈક કરી શકશે. હવે પછીની બીજેપીની જે જર્ની છે એ અતીતને જોતા તમે એનું ભવિષ્ય શું ધારી રહ્યા છો? જો પક્ષાપક્ષી એટલે મેં જેમ પહેલા કહ્યું એમ કે આપણે દેશનું હિત જોવું છે, રાષ્ટ્રનું હિત. રાષ્ટ્રનું હિત શેમાં છે? એક તો સ્ટેબિલિટી હોવી જોઈએ, કારણ કે જે 2000 ના ગાળા 77 પછી 79 પછી શરૂ થયું. 10 વર્ષ સુધી યુપીએની ગવર્મેન્ટ આવી, પણ એક પાર્ટીની ગવર્મેન્ટ નહોતી. અને એમાં મનમોહન સિંહ, પછી મૌની બાબા, બધું ઘણું બધાના પ્રેશર હતા. અને ત્યારે લોકશાહીને બાજુએ મૂકીને સોનિયા ગાંધી વોઝ ધી મેઇન. શી વોઝ ધ ડી ફેક્ટો લીડર એન્ડ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓર પ્રેસિડેન્ટ, વોટ એવર યુ સે, એ હતા. ત્યારે પ્રણવ મુખર્જીને જો રાખ્યા હોય પ્રાઇમ મિનિસ્ટર તરીકે તો પાર્ટીમાં ડેમોક્રેસી રહે. અત્યારે તો હું તો પ્રણવ મુખર્જીને ઘણો ક્લોઝ હતો, ઘણો જાણતો હતો. વ્યાપારના ફંક્શન માટે હું એમની સાથે દિલ્હીથી મુંબઈ આવતો અને ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બરમાં ફંક્શન થતા. હી વોઝ વેરી કરેક્ટ. એ કહે કે આ પાર્ટી ખલાસ થઈ જશે જો આ રીતે ચાલશે તો. એમને પ્રાઇમ મિનિસ્ટર ન બનાવે એટલા માટે નહીં, પણ સોનિયા ગાંધી અને આ લોકોની જે દખલગીરી ચાલી હતી સરકાર ચલાવવામાં, રાહુલ ગાંધી નાના હોય થતા, એને કારણે કે કોઈ ભવિષ્ય નથી. અને એમણે પ્રણવ મુખર્જીની બુક જે છપાઈ છે એમાં આ બધી વાતો એમણે કન્ફર્મ કરી છે. એટલે અચ્છા, એ અચ્છા. હમ. એક તો સ્ટેબિલિટી ના રહે. બીજું, તમારે વિકાસ જોઈએ ને લોકોને. ક્યાં સુધી તમે આપો ગરીબી હટાવો, ગરીબી હટાવો, દેટ ઇઝ નોટ ઇનફ. તમારે રિઝલ્ટ જોઈએ છે એકચ્યુઅલી. એટલે ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદીમાં ફરક એટલો છે, બંને જો ડિક્ટેટર્સ કે બધા કહેતા હોય તો ટીકા થાય છે એવી તો, કે ઇન્દિરા ગાંધી માત્ર સત્તા માટે, પોતાના વંશને ચાલુ રાખવા માટે રાજ કરતા હતા. એમણે જે રીતે કોંગ્રેસનું ભંગાણ કર્યું બધું, એમણે જ્યારે પહેલી વખત એ મોરારજીભાઈ હતા અને એમની સામે કોન્ટેસ્ટમાં હતા, ત્યારે એમણે લાલ બહાદુર શાસ્ત્રીને ધમકી આપી, મેં દેખુંગી कैसे સરકાર ચલાતે હો. મેં લખ્યું છે મારી બુકમાં કોટેશન બરોબર કરીને. એટલે એ મેન્ટાલિટી જે હતી ને એને કારણે એ ગયા પછી બધી જે અસ્થિરતા આવી, એક પછી એક ટેકો આપ્યો, દેવગૌડાને ટેકો આપ્યો, ચંદ્રશેખરને આપ્યો અને વીપી સિંહને આપ્યો અને પાછા લઈ લીધા. દેટ મીન્સ યુ આર ઓનલી પ્લેઇંગ ધ ગેમ ઓફ ઇન્સ્ટેબિલિટી. એટલે એ ઇન્સ્ટેબિલિટી સામે લોકોને પણ હવે રોષ છે, અણગમો છે. બીજું જે વિકાસ કાર્યો છે, વિકાસ કાર્યો કેટલા થયા? એટલે મોદીએ વિકાસ કાર્યો સાથે ધર્મને જોડી દીધો છે. જે હમણાં એમણે કહ્યું ને, વિરાસત છે વિકાસ. એટલે હું માનું છું ત્યાં સુધી હિન્દુઓ તો ખુશ હોય જ, પણ મુસ્લિમમાં પણ કેટલીક જાગૃતિ આવી છે એક સેક્શનમાં. એ કાશ્મીરના સૈફુદ્દીન ઓલે શું કહ્યું कि मुस्लिम लोग पागल है, क्यों एक फूटी टूटी दीवार के पीछे पड़े हैं, सारे देश में आग लगाई, वहां तो नमाज नहीं पढ़ी जा रही है, नहीं पढ़ी जाती थी. એટલે એમણે આ ભાવના એક યંગસ્ટરમાં આવે છે. 3 તલાક થયા, આ બધા પગલા થયા. એટલે જો સાચો સેક્યુલરિઝમ જો હોય, સર્વધર્મ સમાન, તો એનો અર્થ એ કે બધા લોકો સમાન છે. આજે તમે જુઓ કે આપણે પત્રકાર છીએ, આપણે એ જોવું જોઈએ કે જેટલી સ્કીમો થઈ, સમજો કે તમને કુકિંગ ગેસમાં તમને સબસિડી આપે છે, તમને અત્યારે મુંબઈમાં ખબર ન પડે, ગામડાઓમાં તમને વીજળી આપે છે, તમને પાણીના પાઇપલાઇન આપે છે.
ઈ જો એક આયુષ્માન કાર્ડ. એરિયા એક હમ. એરિયામાં જો જતા હોય, તેમાં કોઈ મુસ્લિમ ઘર હોય તેને શું બાકાત કરાય છે કે તમને નહીં મળે બિજલી, તમને પાણી નહીં મળે, આગળ જશે બીજા ઘર છોડીને મળશે? ઇટ્સ નોટ ડન. ઇટ કેન નેવર બી ડન. એવું કરી જ ના શકાય કોઈથી. એટલે દેટ ઇઝ કોલ્ડ રિયલ સોશિયલ જે ધર્મ છે એ કરીને. એટલે હું માનું છું કે જો આ રીતે ચાલુ રહેશે, રાજકારણમાં બધા આટાપાટા બધા ચાલે છે, આયારામ ગયારામ છેક 67 થી ચાલેલા ભજનલાલના જમાનાથી. એટલે હા. એવું બધું ચાલતું રહેશે, પણ લોકો અલ્ટિમેટલી જે લોકશાહીમાં જે લોકોનું મહત્વ છે, લોકોને પોતાના અધિકારનું મહત્વ છે, આમાં એક જ કેચ છે કે લોકોનું જે 77 પછી પણ મેં જોયેલું બધી ટૂર કરતા કે લોકો છે ને તે ચોરે ને ચૌટે રાજકારણની ચર્ચા કરતા હતા. इंदिरा गांधी इमरजेंसी में ये किया वो किया अभी क्यों होगा क्या होगा કરીને એ બધું કારણ કે અખબારોમાં જે લખાય એના ઉપર. સૌરાષ્ટ્રની ટૂર કરી 77માં બધાએ કીધું આવો જુઓ તમારો મોલ. ત્યારે ચોરે ને ચોટે પુલછાપના બોર્ડ ઉપર લખતા આજે દિલ્હી બોલે છે એમાં આમ છે, આજે આમ. અને લોકો 5-25 લોકો ભેગા થઈને પાછા મિની પાર્લામેન્ટ કરીને ચર્ચા કરતા. અત્યારે તમારે બધી ટીવી ચેનલોમાં આવે છે ને ચર્ચા, પાર્લામેન્ટમાં મિની પાર્લામેન્ટ ચાલે છે ને, મિની લોકસભા. એવી હા. ચોરે ને ચોટે લોકોની ઇન્વોલ્વમેન્ટ હતું. હવે જ્યારે ન્યૂઝપેપર્સ જ અત્યારે ડાઉન થયા, પ્રિન્ટ મીડિયા ડાઉન થયું, ત્યારે પછી આ લોકોનું ઇન્વોલ્વમેન્ટ ઘટે છે. એટલે એ જે ઘટે છે એ વેક્યુમ અત્યારે નરેન્દ્રભાઈ પૂરે છે. એમને જે વાત કરે સાચી છે છે. મન કી બાત, પછી લેટર ટુ બધાને મળીને, અને જે બીજા કોઈ પાર્ટી કરી શકતા નથી, કારણ કે એ લોકોના મનમાં ઓની ખુરશી જ છે. એટલે આ ઇન્ડિકેશન ઇઝ ક્લિયર ઇન માય વ્યૂ. હમ, હમ, ચમત્કાર હમ. ન થતું થાય છે. વાત સાચી. છેલ્લો પ્રશ્ન છે મારો તમારો. હજી ખાલી 5 એક મિનિટ લઈશું. પત્રકારત્વ કેમ કે તમે જ્યારે કહ્યું તો ટીવી મીડિયા નહોતું આવ્યું એ વખતે. ટીવી મીડિયા આવ્યું એટલે એની અંદર ગ્લેમરનો પાર્ટ ઉમેરાયો. એના પછી સમાચારોને મનોરંજક બનાવવા એ વાત આવી. હવેનો સમય એવો છે કે અમે લોકો જ્યારે ગ્રાઉન્ડ પર જઈએ છીએ અત્યારે, તો લોકોને એવું કહીએ કે અહીંયાથી આવે એટલે પહેલા એવું પૂછે, "કઈ પાર્ટીના પત્રકાર છો?" એટલી ખરાબ છાપ પડી ગઈ છે. તો આ જે થયું એ કઈ રીતે તમે એને શું જવાબદાર માનો છો? અને બીજું એમાંથી બહાર કેવી રીતે આવી શકાય? વિશ્વસનીયતાનો યુગ ક્યારે પાછો આવશે? આપણે છે ને મીડિયાની એક જમાનામાં હું પણ દિલ્હી હતો ત્યારે લોકો એમ કહેતા, ઓનરેબલ મેમ્બર્સ ઓફ ધ પ્રેસ પ્લીઝ કમ. માનદ પત્રકાર ભાઈઓ પધારો. પછી વળતા વળતા જે બગડતું ગયું એ મીડિયા વાળા બોલા લો, તમારે વિશેષણ કેવા હા, અપાય, હા, હા. કરાવો પીલાવો. એટલે ક્રેડિબિલિટી ધોવાઈ ગઈ છે. એ છતાંય જે થોડી ઘણી હતી ઇમરજન્સી પછી જાગેલી પત્રકારત્વની ક્રેડિબિલિટી, વિશ્વસનીયતા, એમાં આ બધા જેટલા બધા 24/7, આઈ એમ સોરી, પણ તમે 24 કલાક સતત કયા સમાચાર આપો, એકનું એક રિપીટ કરવો, વિશ્લેષણ કરવો, એના એટલે લોકોને અબખે પડી જાય છે. અબખે શબ્દ સમજો ને તમે, દે આર હા, ફેડ અપ સમજુ વિથ છું. ઇટ. હમ. ફેડ અપ વિથ ઇટ કે ભાઈ આ એકનું એક આવે છે છોડો. છાપાઓમાં પણ પેઇડ ન્યૂઝ આવવા લાગ્યા ઇલેક્શનમાં, અને પછી રાજકીય પક્ષોએ પણ એમાં ઘૂસણખોરી કરી, એટલે ક્રેડિબિલિટી ઘટી છે. એટલે આમાં અખબાર કરતા હવે ઇન્ડિવિજ્યુઅલની ક્રેડિબિલિટી વધારે ગણાશે, કે જે પત્રકારો પોતાના રિપોર્ટ લખે અને એમને બરોબર તટસ્થ રીતે છપાય, તો પછી છાપાની પણ ક્રેડિબિલિટી વધે. અને છાપાના માલિકો પણ ફ્રીડમ ઓફ ધ પ્રેસ, એટલે કોની ફ્રીડમ છે? પત્રકારોની, માલિકોની કે વાચકોની? તો અલ્ટિમેટલી વાચકોએ નક્કી કરવાનું છે, વાચકોએ જાગૃતિ રાખીને જોવાનું છે કે કોણ દે આર ધ રિયલ માલિક. એટલે એ માલિક પાસે આપણે પોતે શુદ્ધ રહેવા જવા માટે વધારે સમજદારીપૂર્વક, ભલે તમે નરેન્દ્ર મોદી સાહેબને સપોર્ટ આપતા હો તો પણ આંધળો સપોર્ટ ન લાગવો જોઈએ. અને જે દેશના હિતમાં હોય, જે જનહિતમાં હોય, એને તમે પ્રાધાન્ય આપો છો, તો લોકોને ખાતરી થાય કે માત્ર પૈસા માટે કે એના માટે આ છાપું છાપતા નથી, પણ લોકોને જાગૃતિ માટે આપે છે. અને હું માનું છું મીડિયા ધર્મ જે કહેવાય ને, એ મીડિયા ધર્મ આ છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કરીએ છીએ, એ ધર્મ છે. વાત સાચી છે. આ દેશને જે પ્રામાણિક નથી એ કેવી રીતે પત્રકાર હોઈ શકે? 100%. અત્યારે 2-3 શબ્દો બહુ વપરાય છે મીડિયામાં. એટલે એક પત્રકારોનું સેક્શન, એક વિભાગ એવો હિસ્સો એવો છે કે જે બીજાને ગોદી મીડિયા કહે છે અને ગોદી મીડિયા સામેવાળાને દલાલ મીડિયા કહે છે. અને બંનેને એવું લાગે છે કે એ બધા એક પક્ષમાં વહેંચાઈ ગયેલા છે.
આ સ્પર્ધા પહેલા હતી કે ઇન્દિરા ગાંધીના ખોળે બેસી જવું છે કાં તો સામે રહેવું છે? એ વખતે પણ એવું હતું? ત્યારે ઇન્દિરા ગાંધીના ડરથી લોકો એની સાથે રહેતા હતા. 77 ઇલેક્શન થઈ ત્યારે રાયબરેલીમાં જ્યારે હું કહેતો પત્રકારોને જ્યારે મીટિંગ આમ થતી હોય ત્યાં આગળ ચા પાણી માટે સાંજે રાતે હું કહેતો કે મુશ્કેલ હે ઇસકો જીતના. ત્યારે મને લોકો ત્યાંના જે મર્સિડીઝમાં આવેલા પત્રકારો પેઇડ એ જમાનામાં પેઇડ હતા ત્યારે મને એમ કહેતા તું તો બચ્ચા હો तुम्हें क्या હા. मालूम हाथ के लिए इलेक्शन कराती है કારણ કે આઈ વોઝ વેરી યંગ ને તો કે હારવા માટે ઇલેક્શન કરાવે છે એટલે એવું નથી એમ કરીને એટલે ત્યારે એક ક્રેડિબિલિટી જે હોય એવી શરૂઆતથી જ આ એક ધરડ પડી ગઈ હતી અને ગોદી પત્રકાર એટલે તમે એક પક્ષના ગોદમાં બેઠા છો કોઈના ખિસ્સામાં બેઠા છો આ બધું તમારે જે કહેતા હોય ને સામ પક્ષ એને તમારે ખોટા પાડવાની ફરજ આપણી છે કે ભાઈ અમે વી આર નોટ ધેર અને જો બોલતા હોય તો બોલ્યા કરે લેટ ધ પીપલ ડિસાઇડ લોકો નક્કી કરશે કોની સાથે છે આજે હું જો નરેન્દ્રભાઈની ફેવરમાં લખતો હોઉં કે એવું કરતો હોઉં કોઈને ઘણાને એમ લાગે કે આ એમ છે નોટ સો મારી નજર સામે નરેન્દ્રભાઈ અત્યારે ભારતના હિતમાં છે તો એમ હું લખું છું કે ભારતનું ભવિષ્ય તમે જુઓ તો એના માટે કોઈ ચમચાગીરી કરવાની પહેલા ચમચાગીરી કહેતા હતા હવે ગોદીમાં બેઠાની વાત આવે એટલે આ એક રાજકારણનો પ્રભાવ મીડિયા ઉપર કેટલો છે એ બતાવે છે. વાત સાચી. અક્ષરા. છેલ્લો પ્રશ્ન સર. ઝવેરચંદ મેઘાણીએ જન્મભૂમિ સાથે કામ કર્યું. એટલે હું એ રીતે જોઈ રહી હતી શરૂઆતમાં કે મેઘાણીથી લઈને કુંદન વ્યાસ સુધીની આ સફર છે જન્મભૂમિની. પણ હવેનું જે એટલે સરખામણીની રીતે નહીં, પણ છતાં પણ પદ્મભૂષણ એ 3જા નંબરનો હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ છે સર. એટલે હું મારા વાક્યમાં એ વાપરી શકું છું જો તમે હા પાડો તો. એટલે અને આ જે અમૃતલાલ શેઠને ભૂલી ગયા જન્મભૂમિના સ્થાપક હા, અમૃતલાલ શેઠ હા, અને એ એમણે વાત સાચી. એ જમાનામાં પ્રિન્સલી સ્ટેટ્સ જે હતા બધા રજવાડા એની સામે હા, એમણે લડત એમાંથી જન્મભૂમિ શરૂ થયું અને 100% ફૂલસાબનું નામ એટલે રાખ્યું છે કે ત્યારે પોલિટિકલ નામની મનાઈ હતી રજવાડાઓમાં એમને ધમકીઓ મળતી અચ્છા. હતી મેઘાણી અમૃતલાલ શેઠ બધાને એટલે રાણપુરમાં જઈને પેપર ચાલુ કર્યું એટલે એ વાહ! જમાનો જુદો એટલે અમૃતલાલ શેઠ બધા અમારી પૂર્વસૂરીઓ છે બધા પ્રખર મારા ગુરુઓ છે અને અનુસરીએ છીએ આપણી એક એક તો કાંઈક તો જુદા લાગવું જોઈએ બીજા કરતા હોય નથી. વાત સાચી છે. હવે જે નેક્સ્ટ અમારી જે જનરેશન છે ગુજરાતી પત્રકારત્વની હવે આવનારી પેઢી એનાથી તમને કોઈ અપેક્ષા છે કે એમણે કયો ધર્મ નિભાવવો જોઈએ, શું કરવું જોઈએ? આ છેલ્લો પ્રશ્ન છે મારો. ભાવિ પત્રકારો જે બધા તૈયાર થાય છે હું એમ જ કહું છું કે માત્ર તમારે વાંચવાની ટેવ મનન કરવાની ટેવ હોવી જોઈએ ખાલી ગૂગલ દેવની પાછળ તમે ગૂગલ ગુરુની પાછળ પડી અને સીધે સીધા ઉતારા કરો એના બદલે તમે ભલે ગૂગલનો આશરો તમે લો ફોર ડેટા માટે ફોર હિસ્ટોરિક ડેટા માટે તો પણ એની સાથે તમારે બધા જે પુસ્તકો હોય એ વાંચવા જોઈએ અને જે વાંચો છો એનું પાછું મનન કરવું જોઈએ પછી લખવું જોઈએ તો તમારા લખાણ બીજાથી જુદા થાય ને ક્રેડિબિલિટી થાય જો અખબારો નબળા પડે ને તો પછી સેન્સરશિપ શા માટે થઈ હતી ઇમરજન્સીમાં કે તો કંટ્રોલ કરવા માટે લોકોને એટલે અત્યારે તો આપણા હાથમાં છે કે આપણે કેવી રીતે પેપર ચલાવવાને કેવી રીતે કરવું એટલે વાંચો વાત મનન સાચી. કરો અને જાત અભ્યાસથી તમે અહેવાલ લખો એ વધારે ફેર પડશે એમાં માત્ર ટેકનોલોજી ઇઝ નોટ ધેર અત્યારે એઆઈ ચાલે છે પણ એઆઈ વિલ નોટ પ્રોડ્યુસ અ પેપર આજે બહુ કોન્ટ્રોવર્સી ચાલે છે ઇવન વેસ્ટર્ન અમેરિકામાં અને વેસ્ટર્ન મીડિયામાં પણ દે આર ઓપોઝિંગ કે હાઉ ટુ કંટ્રોલ ધ એઆઈ યુ કેન નોટ કંટ્રોલ ધ બ્રેન એમ એટલે સજાગ રહેવું જોઈએ જેમ ચાલે છે આગળ જોઈએ કેમ ચાલે છે. વાત સાચી. થેન્ક યુ સો મચ સર. તમે ગુજરાતી પત્રકારત્વનું ગૌરવ છો. તમે અમારી સાથે જોડાયા. થેન્ક યુ સો મચ. થેન્ક્સ અ લોટ. જી, નમસ્કાર.